હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો આજે બનાવવાના છે અમે બટેકાની વેફર. તો બટેકાની પહેલાં પથરી પાડશું. 5 કિલો બટેકાની વેફર પાડવાના છીએ આજે. તો તમને બતાવીએ આજે અરુણા કઈ રીતે બનાવે છે બટેકાની વેફર. તો તમે જુઓ. હેલો ગાઈઝ, તો પહેલાં તો બટેકાની છાલ કાઢી નાખવાની આ રીતે. પછી આ છે ફટકડીવાળું પાણી, એમાં પથરી પાડવાની મશીનથી, અને સાદા પાણી એ ધોઈ નાખવાના. પછી બાફા રાખી દેવાનું એનું. તો તમે જોતા રહ્યો કે કઈ રીતે થાય છે કામ અને કઈ રીતે બટેકાની વેફર પડે છે. હેલો ફ્રેન્ડ, તો આ રીતે પહેલાં તો બટેકાની છાલ કાઢી રાખવાની. અરુણા કાઢે છે એ રીતે. અને પછી આ છે મશીન. આનાથી એને પતરી નાની મોટી આપણે જાડી પતરી કેટલી રાખવી એ આનાથી થશે. તો અહીંયાથી હવે હું પતરી પાડવાનું ચાલુ કરીશ. જોજે કેટલી નાની મોટી થાય છે. તો પેલા આપણે જોઈ એક બે પાડી નાખીએ કેવી થાય છે. હાલો કચરાની ગાડી આવી, જો તો આ બાજુ આવે એટલે મને કહેજા. તો આ જાડી હજી થોડીક છે. હા રે તો ભાઈ એમ નો પેલો અંદરમાં સાઈડ ને ફેરો તો થાઈમાં લાવ નાની પેલા એક બે પાડા એક જાડી થાય એક પતલી થાય. બસ એક બે પાડા બસ લો. હા. આમાં થાઈ એકલી દે પપ્પા, થાઈ મત પાડે છે. હેલો ફ્રેન્ડ્સ, તો આ રીતે અમે ને પતલી પાડશું. હવે બધા બટેકાની પતલી પાડી લેવાની. તો આટલી પતલી રાખવાની. તો આમાં સેટિંગ બરોબર કરી નાખ્યું છે. વાગે નહીં, ધ્યાન રાખવાનું. આમાં બ્લેડ આવે બહુ ધાર થાય. કારણ આ બ્લેડ વાગી જાય, જોવાનું ખબર. મોટા મોટા મને આપતા હતી. મોટા મોટા મને આપે ને. મોટા મને આપો ને. નાના તમે તારી દો ને. બોલે ને મોટા મોટા મને દલા દે. બટેકાની છાલ કાઢવું અને અરુણા આટલી પાછળ બધી નો પતલી. જરા જરા છાલ કાઢો, આટલી બધી નો છાલ કાઢો. જરા જરા છાલ કાઢો ને. કાઈ થોડી. નાની નાની કાઈ. અરુણાને સારી સ્પીડમાં ફાવે. ઓય આ તો નાનું આસુ. હાઈ રાખ, હા રાખ. આવશું થોડો સાઈડમાં બેસી જાય ને. મમ્મા હું બે. આવી થાય. બરોબર થાય. ઓ જાડી નથી થોડી. ના છે નહીં. બરોબર. ઓય બીજું આવું. બીજું આવું કે આજે ને પાછા બીજા બટેકા લઈ આવશું. આજે 10 કિલો લઈ આવજે. કાલ 10 કિલો એટલા બધા ના હો, 5 કિલો પછી એટલા બધા પડે ના, તડકો લાગે માથા બહુ મને તો 5 કિલો કાઢી 15 કિલો કાઢીશ. વજન મને તારું છો. છેલ્લું વજન તાતા નાખીશ. ના મોબાઈલ જોઈને તું જાણ. ના પાણી ગરમ ખાવા મેકું છે તો ફટાફટ છાલ કાઢો તો પાણી ગરમ ખાવા મેકી હા એટલે થઈ ગઈ કે ધોઈ ધોઈ બાફા મૂકી દે એટલે પતી મમ્મી આને રસ્તા બંધ કરી દીધું આને. જાય. ભાઈ હેલો ગાઈઝ, તો આ રીતે જો બટેકાની પતરી પાડી દેવાની પહેલાં અરુણા પાડે એ રીતે. અને પછી આ ફટકડીવાળું પાણી અને આમાં પાણીમાં બોળીને રાખવાની, જેથી કરીને પતરી કાઢી ન પડે વેફરની. તો આ રીતે પહેલાં તો પાણી લઈ લેવાનું ફટકડીવાળું, અને પછી આવશે સાદું પાણી. સાદા પાણીમાં ધોઈ નાખવાનું.
અને પછી બાફવાની આવશે. 2 વાર ચોખ્ખા પાણી ધોઈ નાખી 2 વાર ચોખ્ખા પાણીમાં ધોઈ નાખવાની કે પછી ગરમ પાણી નાખી નાખી. હેલો ગાઈસ, તો હવે છે ને પતરી તો પાડી દીધી પણ હવે એને ચોખ્ખા પાણીમાં ધોઈ નાખવાની. પેલા ફટકડી વાળું પાણી છે એમાં સરખી રીતે ધોવાની. બે પાણી બીજા ધોવાના, ચોખ્ખા પાણી. હા 2 પાણી ચોખ્ખા હોય ને હમ. આ પાણી ચોખ્ખું જાય ને પછી ચોખ્ખું પાણી લેવાનું. આ બાજુ બીજું ચોખ્ખું પાણી છે એમાં પણ નાખવાની, પછી એમાં ધોઈ નાખવાની. અને અક્ષરાજ પણ અમારે હારે હારે કામ કરાવે છે. તમારે કોઈ કરાવે છે છોકરાઓ? તમારા કોઈ છોકરાઓ કામ કરાવે કે નથી કરાવતા તો કમેન્ટ કરી દેજો. હા, અમારે તો નાનું નાનું બાવ કામ કરાવે. એટલી બધી ન હોય અક્ષુભાઈ, થોડી થોડી લે. કેમ નકા પાણી આખું એસે બે 2-3 ચમચી મીઠું નાખી દીધું એ અરુણાએ અને પછી એમાં પતરી નાખી દઈશું બાફવા માટે. લેવ લેવ લઈ લે, ગરમ ને જો તો આ મૂકી દે. રાખી મમ્મી હા રાખી દે, રાખી દે, ઉપર રાખી દે, ધીમેકથી રાખી દે. ના હેલો ગાઈસ, તો આ બાજુ પણ બીજું પણ ચોખ્ખું પાણી આવી ગયું છે. ધોવા દે તું. અને ઓલું પહેલાં ચોખ્ખું પાણી હતું, પહેલાંમાં ધોવાનું ચોખ્ખા પાણીમાં, પછી આ બીજી વાર પણ ધોવાની ચોખ્ખા પાણીમાં. તો 2 થી 3 વાર ચોખ્ખા પાણીમાં ધોઈ નાખવાની. અરે મન્નત કરી, વેપાર તક કરી મારે. અચ્છા જેવા દે અક્ષરાજ. અક્ષરાજ અમારે બહુ હેરાન કરે, કામ ખોટી કરાવે વચમાં ને વચમાં. કાનું હા. તો તમે જુઓ કે મસ્ત પતરી થઈ છે, મોટી મોટી અને સારી. અરે તો આ રીતે 2 થી 3 વાર એને તમે ધોવો ને તો તમારે એને પતરી કાઈ ન પડે. કાઢી ન પડે પતરી. કા હમ. હવે પાણી થઈ ગયું છે, બાફા મેં નાખી દઉં અંદર. પાણી થઈ ગયું. તો આ રીતે એને કાઢી લેવાની બીજી વાર ધોઈને. તું રાખો આમાંથી ટમેટો લાય તો ગરમ પાણીમાં નાખી દેવાનું, મીઠું નાખી દેવાનું, પાણી છે ને બાફા. આ ગરમ પાણીમાં નાખી દેવાની બાફા. હેલો ગાઈઝ, તો અત્યારે છે ને હવે ગરમ પાણી થાય એમાં બાફવા માટે મૂકી દઈશું. હવે નાખી દેવાની. હા. કેટલી મિનિટ રાખશું? 10-15 મિનિટ. 10-15 મિનિટ રાખવાની બાફવા માટે. પાણી સારું ગરમ હોય તો ઘડીકમાં થઈ જાય. તો આ રીતે બધી પથરીને ને તમારી પાસે મોટું હોય બર્તન તો એક હારે બધી થઈ જાય, બધી થઈ જાય. નકર આવું નાનું હોય તો 2 થી 3 વાર બાફવી પડે અલગ અલગ. ઓય પપ્પા આ બાજુ અક્ષરાજ અમારે વેફર ધોવે છે ચોખ્ખા પાણીમાં 2 વાર. બહુ આવડે નહીં. રહેવા દે ને, હું ધોઉં છું. એક મિનિટ આને આ એક તૂટી ગયો. હા એ તૂટી ગયો. નવો લેવો. ઓય ઓય મમ્મી મમ્મી હા બફાઈ ગયું. હવે આને કાઢી લેવાની એક વાસણમાં. બરાબર. પછી ઉપર સુકવવા જવાની, એક આરે બધું સુકવી આ મારું છે ને એક વાસણમાં કાઢી નાખવાનું. ઓ કામચોર તો તમે જો પાણી કેવું ગરમ થઈ ગયું છે. તો આ રીતે વેફરને બાફી દેવાની. દેખાતી હશે બચી મમ્મી આ ટીપ બચી દીકાલ ચેપ તૂટી જાય વાસણ. આમ એક બતાવી તો કેવી મોટી મોટી છે. એક પકડી દીધી તો બાહુબલી જો ગરમ તમે પડ દઉં. ડાયરેક્ટ નાખી દીધી. હા direct.
હમાઈ જાય એટલી જ નાખજો, પછી પાણી બહાર આવે એની કરતાં બસ થોડી થોડી નાખ ને, વાંધો નહીં. 3 વાર ભલે થતું. હેલો ગાઈઝ, તો અક્ષરાજ લઈ આવ્યો છે બાફેલી વેફર. હેલો ગાઈઝ, તો અત્યારે આવી ગયા છીએ ટેરેસ ઉપર. બટેકાની પથરી જે પાડી છે એ સુકાવવા માટે. તડકો સારો છે, તમે જુઓ અક્ષરાજ અમારે બટેકાની પથરી ગોઠવે છે. અક્ષરાજ, પપ્પા મમ્મીને બોલો ને ગોઠાવ. હા તું ગોઠવવા મેડાલ. મમ્મીને બોલો ગોઠાવ હું. હા હમું જો પેલા. હા જોયું. અક્ષરાજને તડકો લાગે તો ઊંચું નથી જોયું વખત. 5 કિલો વેફરની પથરી પાડી છે. અક્ષરાજ આનો હા કેટલા વાગ્યા સુધીમાં સુકાશે? 3-4 વાગ્યા સુધીમાં સુકાશે. અને બીજી હવે કાલે પાછી પાડશું બીજી. હા હું થાકી ગયો. થાકી ગયો તો એ તડકામાં સુઈશ તું? હે નાખો જમા દીકરા તડકો લાગે. ઉપર લઈ આવે છે અરુણા વેફરને સુકાવવા માટે. મમ્મી ઘરે ઠંડા થઈ ગયા. ઠંડા થઈ કરે છે મગફળી કરે છે. માં બેન તો એક બાજુ તો બધી રાખી દીધી વેફર. હવે કેટલી બાકી રહી? બસ એટલી જ છે હવે. થોડીક જ છે હવે. આમાં પડી ત્યાં થોડી ઘાટી આવી. હા અક્ષરાજ. થોડી ઘાટી આવી. હેલો ફ્રેન્ડ્સ, તો તમારે પણ જો આવી રીતે બટેકાની વેફર પાડવી હોય તો કમેન્ટ કરી દેજો. હા અક્ષરાજ. મહેનત કરવી પડે બધી, આ બધી હુકવવાની બાફવાની. અમને બોલજો દૂધર બંધ થઈ ગયો જાશે બધા. હે આપણે થાકી ગયા એમને બોલજો. એમ થાકી ગયા. હે કાલે આ છો. એમ બોલીને જાશે. ઉતારશે. એ હા બધી એક આરે નો લે, થોડુંક લીધું હોય તો બસ થઈ ગયું. હા દીકા, ચશ્મા આપો ને. ક્યાં છે તાર ચશ્મા? માં ચોપડ પાઈ. તાર ચંપલા કે? હા. તો તડકો લાગે તો પહેરી લીધા ચશ્મા અક્ષરાજે. અક્ષુ હમું જો, એ પેલા હમું જો ઉપર, પેલા આમ ઉપર જો આજો. ઓય અક્ષુ સમજો તો. હા બટેકાની પથરીની છે ને સૂકવે છે. આનો કેટલા વાગ્યા સુધીમાં સૂકી જશે? 3-4 વાગે સૂકી જાય હે. તો અક્ષરાજ પણ આ બાજુ વેફરને લઈને સૂકવે છે. તમને તડકો નથી લાગતો હે અક્ષરાજ? તમારા ચશ્મા તમારી પાસે. હે ચશ્મા પહેર લે ને. કંપાસ પાસે. ના પાણી પીવા નથી જવું. હવે પેલા કરી નાખ ફટાફટ હાલ. હું ન આવતો જાતો નીચે. તાર નીચે જવું જ જતો જા. તાનું તો અરુણા જો તડકામાં કેવું કામ કરે. તો ઉપર તો નતો બહુ તડકો, ગરમી થઈ ગઈ. હું આવી ગયો નીચે, અરુણાની છે ઉપર, એ સૂકવે છે હજી બટેકાની વેફર. તો ડીગુભાઈ જાગી ગયા હે. આજે સન્ડે હતું તો આજે લેટ ઉઠ્યા છે અમારે ડીગુભાઈ. કા હે આ દેખો તો ફાઇનલી એને ઉપર સૂકવી નાખી છે વેફર. અને તમે જુઓ 2 જણા પસીનામાં રેપઝેપ થઈ ગયા હે. અક્ષરાજને વધારે પસીનો આવી ગયો. કાંનું તડકો કેવો લાગે? તો વેલી 6 વાગે. હા આજે લેટ થઈ ગયો. અક્ષરાજને વધારે તડકો આમ તડકો લાગે. આમ જોતો કેવો હતી કે પસીનો કેવો અક્ષરાજને એ આગળ બસ અક્ષરા જવે યાર ધાવા નો હોય. મગજ ખાલી કરે. બાલમાં પછી નહીં. વાલમાં પસીનો આવી ગયો. હેલો ગાઈઝ, તો આવી જાવ તરબૂચ ખાવા માટે. ડીગો હાલ ને નકર ખાલી કરી નાખશે હો અક્ષરાજ. કાકશો ખાલી થઈ જાય નકર. હાલો હા હા તે મસ્ત લાગી ગરી ગરી. મોટું જો થાય. આવે ભાઈ લેને.
લઈ આવશે એવું ડીગો મેકું શાક સારા ખાઈ જશે આવડો મેકો છે ને હા હે અડધી નહીં રહેવા દે હા ડીગુ ભાઈ બે ગયો હે એ આવી ગયો. અક્ષર જોઈ મમ્મી યાર વાત કરી કાંઈ વાંધો નહીં, કાંઈ નહીં. એક્સ શું બનાવે એનો સેવ પૂરી. સેવ તુરિયાનું શાક બનાવે આજે એમ ને થોડું રસો ને બહુ રસો નહીં થોડું મીડિયમ જ તો હો ને બટાકાની પતરી પાડીએ જેમાં જે થોડું રાંધવામાં લેટ થઈ ગયું અને વાગી ગયા છે અત્યારે 1:30 તો આજે જમવામાં પણ લેટ થવા છે અડધી કલાક એટલે 2 વાગી જશે ને હા રોજ 2 વાગે બેરી સમજાઈ ગયું પણ આજે થોડું લેટ થઈ ગયું કામમાં કામમાં લેટ જ થઈ ને બધું એકલું હા કરવાનું બધું એકલું થોડી વાર પછી હો ડીગો આ હું લે હા ફૂકાવા દે એક ભલે એક નો લઈ લઈને આવતો ઘડી ફૂકાવા દે હારી તું જોઈને આવ્યો ઉપરથી અક્ષુ ખવાની કાચી તળવી પડે ને ના ખવાય ત્યારે એટલે તે મીઠું નાખવાનું રહી ગયું કે શું કીધું આગળ એ જે ફૂકાવા દે ને ઉપરથી લઈ લઈને આવતો માં ને સીધાલું નાખજે એટલે ફરારી થઈ જાય હે નો હા 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 જો ચા આગળ દીકું જો આગળ કાઈક ને કાઈક હે હોય અક્ષુ ટીવી જોવું એ હમણાં થોડી વાર પછી હા તો જમવાનું થઈ ગયું છે તૈયાર તો ચાલો જમવા માટે ડીગુભાઈ બે ગયો હવે જમવા મોબાઈલ જોવે હું જોવે હે ગેમ હે જમવા પર બે કે મારી રાય નો જોઈ કે હે એકલા એકલા ખાય ને ગાલ પચોડા થાય હે હજી તો બેઠી છું હું ખાધું નથી તો એક ભાઈ રાય નો જોઈ મારી દે બે ચાલો હવે ખા મોડું થઈ લાગી તો ઉપરથી લઈ આવ્યા છીએ બટેકાની વેપાર જે સુકાવા મૂકી હતી સવારમાં તો એ સુકાઈ ગઈ છે સમજો કેવી મસ્ત થઈ ગઈ હવે તળશું હે તેલમાં ત્યારે ખબર પડશે ને કેવી બની તારું માથું જ જો કેવું થઈ ગયું જીથરા બાબા જેવું માથું હે હા તમે આમ જો કેવી મસ્ત મજાની વેફર થઈ ગઈ કા હું કહી ગઈ એટલે રાતના તળી તળીને ખાવા માંડે કા હે ડીગુ તો ડીગુભાઈ હે ને ઓનલાઈન ક્લાસ કરે મોબાઈલમાં અત્યારે કા ઓનલાઈન કરે છે ને હે બસ એટલે હેલો ફ્રેન્ડ્સ તો તમે જો પેપર તરીએ તો આજે જે વેફર બનાવી હતી તો એ તૈયાર થઈ ગઈ અને અરુણાએ તેલમાં તળી પણ નાખી જો માથું તો અમને લાગે તૈયાર થઈ વગરની જીતરા બાબા જેવું માથું હે નો કેવી બની કેવી લાગે સારી લાગે અરુણા જેવો કપડાં વાળવા બેઠી ગઈ એ અત્યારે ટાઈમ મળ્યો કઈ તારે કાંઈ હેલો ગાઈસ તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને કમેન્ટ કરી દેજો